જૂનાગઢ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર। જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ। બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો। ગ્રામ્ય પંથકોમાં પણ ભારે વરસાદ। માણાવદર 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ। ગિરનાર પર્વત ઉપર 10 mm વરસાદ નોંધાયો। વંથલી પંથકમાં સાર્વત્રિક વરસાદ। ખેડૂતોમાં વરસાદથી આનંદની લાગણી। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। 2 દિવસના વિરામ બાદ જૂનાગઢ શહેર અને જિલ્લામાં ફરી વરસાદી માહોલ શરૂ થયો છે। ત્યારે છેલ્લા 1 કલાકથી જૂનાગઢ શહેરમાં મેઘો અંધાધાર વરસી રહ્યો છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જૂનાગઢ શહેરની અંદર મેઘમહેર ફરી શરૂ થઈ છે, તો જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ છે। માણાવદરની વાત કરીએ તો માણાવદરમાં છેલ્લા 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો વંથલી પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદી માહોલ જિલ્લા અને ગ્રામ્ય પંથકમાં યથાવત જોવા મળી રહ્યું છે। 2 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ફેરફાર થયો છે અને ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ ખેતી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે અને હાલ હજુ પણ જૂનાગઢ શહેરમાં આવી રીતે મેઘમહેર જોવા મળી રહી છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ। તો રાજકોટથી સમાચાર। જેતપુરમાં પવન સાથે વરસાદ। તીનબત્તી ચોક, બસ સ્ટેશન ચોકમાં વરસાદ। ફૂલવાડી, મોટા ચોક, સરદાર ચોકમાં વરસાદ। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે। તો હાલમાં મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો છે જ્યાં આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ છે। દ્વારકા હોય, જૂનાગઢ હોય, રાજકોટના આસપાસના વિસ્તારો, જેતપુરના વિસ્તાર જે છે તે તમામ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે, જેની આશા રાખવામાં આવી રહી હતી, જે રીતની આગાહી કરવામાં આવી હતી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું। મુનાફ, જેતપુરમાં કયા કયા વિસ્તારમાં હાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે? શું પરિસ્થિતિ છે વરસાદને લઈને? બિલકુલ ચોક્કસ। જે જેતપુર નગરમાં ભારે પવન સાથે બપોર બાદ જે વરસાદ થયો તેને લઈને શહેરના તીનબત્તી ચોક, ઇસ્ટર્ન ચોક, ફુલવાડી, મોટા સરદાર ચોક, વાદલા ચોક, ચાંદની ચોક, નવાગઢ સહિત ભારે પવન સાથે જે વરસાદ હશે તેને લઈને ખેડૂત અંદરમાં જે પાક છે, ચોમાસા પાક માટે ખેડૂતોને ચોક્કસપણે આ ફાયદો થશે। જે રીતે વરસાદ વરસી તો વાત કરીએ ધોરાજીમાં બપોર બાદ જે રીતે વરસાદ હશે તેને લઈને ગેલેક્સી ચોક જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા અને વરસાદને લઈને ખેડૂતોને ખુશીનો એક માહોલ જોવા મળ્યો। તો ઉપલેટાની વાત કરીએ, ઉપલેટામાં આજ બપોર બાદ જે વરસાદ થયો તો વરસાદને લઈને એ ખેતરોમાં પાણી ભરાયા હતા અને ખેડૂતોને અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો। તો જે ચોમાસો પાક છે, ચોમાસા પાકમાં ખેડૂતોને ચોક્કસપણે મોટા પાયે ફાયદો થશે વરસાદથી। જી આભાર સમગ્ર માહિતી બદલ મુનાફ। તો હાલમાં જે વરસાદ છે ખેડૂતો માટે આશીર્વાદ લઈને આવી રહ્યો છે। પાકમાં વધારે એવો ફાયદો થાય તે પ્રમાણેની પરિસ્થિતિ જે છે તે જેતપુરની અંદર જોવા મળી રહી છે। આ તરફ ધોરાજી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। ધોરાજીના ચકલા ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ, ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। ધોરાજીમાં ભારે વરસાદને લઈને ઉપર પાણી વહેતા થયા છે। ગ્રામ્ય વિસ્તાર ભૂતવડ, ફરેણી, તોરણિયા, ગુંડાળા, નાની પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો એવા છે, ધોરાજી હોય, જેતપુર હોય, જૂનાગઢ હોય, દ્વારકા, રાજકોટના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ખેડૂતો માટે રાહતના સમાચાર છે। આ વરસાદને કારણે તેઓને પાકમાં ફાયદો થઈ શકે છે। તો ઉત્તર ગુજરાતથી સમાચાર। અરવલ્લીના બાયડમાં વરસાદી માહોલ છવાયો છે। સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। બાયડ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ અરવલ્લીથી સમાચાર કે જ્યાં આગળ સતત વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। 48 કલાક પહેલા પણ એવો વરસાદ વરસી ગયો હતો કે મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા। ફરી એક વખત ભારે પવન સાથે અરવલ્લીના વિસ્તારોની અંદર વરસાદ જે છે શરૂ થયો છે। હાલમાં બાયડથી સમાચાર મળી રહ્યા છે। બાયડમાં વરસાદી માહોલ જામેલો છે। ગુજરાતમાં ચોમાસું જામ્યું છે। આજે ભારેથી ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। વરસાદને લઈને હવામાન વિભાગનું અનુમાન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 1 અઠવાડિયા સુધી વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી, 45 થી 55 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। આજે ભારેથી ભારે વરસાદની આગાહી છે। આજે સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેથી ભારે વરસાદ, નવસારી, વલસાડમાં ભારેથી ભારે વરસાદ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી ભારે વરસાદ, સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી, જામનગર, પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી, જૂનાગઢ, મોરબીમાં યલો એલર્ટની આગાહી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। તો આવતીકાલે અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે। દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। वाइड स्प्रेड बारिश का समाप्तान दिया गया है। लाइव
टू मॉडरेट रेन का संभावना है। इसके साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ रहेगा। जो बारिश का संभावना गुजरात रीजन में हेवी टू वेरी हेवी का रेनफॉल का वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आज आड़ है वेरी हेवी रेनफॉल कैटेगरी में ऑरेंज वार्निंग के साथ साबरकांठा, अरावली, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली और बाकी जो क्षेत्रों है गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। आज के लिए वेरी हेवी, कल के लिए हेवी रेनफॉल का वार्निंग 1 जुलाई के लिए और 2 और 3 जुलाई के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग और डे 5 मतलब 4 जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग, 5th और 6th के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में पूरा हफ्ता के लिए हेवी रेनफॉल का वार्निंग है। તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી 3 જુલાઈ બાદ અતિભારે વરસાદ પડશે। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય, રાજ્યના મોટાભાગના વિસ્તાર પાણી પાણી થઈ જશે। કે બંગાળનો ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ તારીખ 3 થી 7 માં રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગમાં ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। આ તરફ વડોદરાના કરજણના સાંસરોદ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા। ચોમાસા દરમિયાન રોડથી વંચિત હોવાથી તેઓ કિચડ અને દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। ઘણીવાર દર્દીને ટીંગાટોળી કરી હોસ્પિટલ લઈ જવા પડ્યાની પણ ઘટનાઓ બની છે। પાલેજ નારેશ્વર રોડ પાસે આવેલ ઇન્દિરા વસાહતમાં અંદાજિત 150 જેટલા મકાનોમાં રહેતા લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાને લઈને વસાહતના બાળકોના ભણતર પર અસર પડે છે। વસાહતના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પગલાં ન ભરતું હોવાની ફરિયાદ છે। 35 થી 40 વર્ષથી ઇન્દિરા વસાહતનું અસ્તિત્વ આવ્યું છે, પરંતુ અહીંયા ઘણા સમયથી રોડ રસ્તાની ખૂબ જ ખામી છે। રોડ રસ્તા અહીંયા બન્યા નથી। આ વિસ્તારમાં ઘણા લોકો રહે છે। સ્કૂલે જતા બાળકોને અગવડતા ઊભી થાય છે, મજૂરિયાત વર્ગના વ્યક્તિઓને અગવડતા ઊભી થાય છે। આ વિસ્તારમાં લગભગ 4 થી 5 રોડ છે, તે હજી સુધી બન્યા નથી। તો જૂનાગઢના માણાવદરમાં અંતિમ વિધિ માટે લોકોને